સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. મારું નામ છે મહેતા જય. આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યા અને પડકારોમાં ગરીબી અને બેરોજગારી આ ફૂલ ચેપ્ટરને આપણે ડિટેલમાં સમજવાના છીએ. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે પણ સામે એનો ગુણભાર પણ વધારે છે અને દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ અંડરલાઈન અને હાઇલાઇટ કરીને આપવાનો છું. આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન આન્સર આરામથી આપી શકશો. એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે પછી 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમને દરેક ક્વેશ્ચનના આન્સર આવડતા હશે. ફક્ત તમારા બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે. અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને મોટા ભાગના પોઈન્ટ યાદ રહી જાય. એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, બરાબર છે. વિડીયોના એન્ડમાં હું તમને પાછલા 4 વર્ષમાં પૂછાયેલા બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર કરાવીશ. એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે આ ચેપ્ટરની કેવી રીતના તૈયારી કરવી જોઈએ, બરાબર. સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું. એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે. તમારે વધારાની કોઈ ગાઈડ છે અથવા ટેક્સ્ટ બુક છે એ વાંચવાની જરૂર નથી. હું જેટલું કરાવું, હું જેટલું આપું એટલું કરી લ્યો એટલે ઇનફ છે, બરાબર. અને સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે હું જે પીડીએફમાંથી તમને કરાવવાનો છું એ આખી પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, બરાબર. આ બધી પીડીએફ હું એક ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતો હોઉં છું, બરાબર. તો એમાં તમે જઈને જોઈન કરી લેજો અને તમને બધી પીડીએફ મળી જશે. જે લોકોને ખ્યાલ ના હોય તો મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 થી લઈને 16 સુધીના વિડીયોઝ બનાવેલા છે. બધાના વિડીયોઝ ચેનલ ઉપર તમને મળી જશે. આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એના પર ક્લિક કરશો એટલે તમને આખું પ્લેલિસ્ટ મળી જશે અને તમે બધા વિડીયોઝ જોઈ શકો છો. અને બધાની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ તમે કરી શકો છો અને તમને મળી જશે. એની લિંક પણ તમને ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ગ્રુપમાં પહોંચી જશો. ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ આપણે હવે ચેપ્ટર નંબર 17 ગરીબી અને બેરોજગારી. શરૂઆતમાં તમને હજો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ગરીબી એટલે શું થાય ને બેરોજગારી એટલે શું થાય. આ બે આમ તો કે તમને આગળ આવશે આમાં કે આ બે એકબીજાની સગી બહેનું છે, બરાબર છે. બેરોજગારી છે એટલે જ ગરીબી છે અને આનું એક મૂળ કારણ પણ છે, એ પણ આપણે આગળ સમજવાના છીએ, બરાબર. પણ સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરમાં ગરીબી એટલે શું, એના પ્રકારોની એ બધી વસ્તુ આપણે જોઈ લેશી. પછી વારો આવશે બેરોજગારીનો. એનો મતલબ શું થશે, એના પ્રકારો શું છે, આ બધી વસ્તુના નિવારણ માટેની અલગ અલગ જે કાર્યક્રમો થયા છે, સરકાર શું કરે છે, આ બધી વસ્તુ આપણે જોવાના છીએ. અને આના રિલેટેડ તમને ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે. કયા ક્વેશ્ચન આન્સર પૂછાય છે એ પણ તમને આગળ જોવા મળવાના જ છે, બરાબર. તો સૌથી પહેલું તમને આપેલું છે ગરીબી. ગરીબીમાં શું થશે કે વસ્તી વધારો, ભાવ વધારો, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, કાળું નાણું વગેરે આર્થિક અને સામાજિક સમસ્યાનો સમાવેશ થાય છે. તો આ બધી વસ્તુ તમને આપેલી છે. આ બધી આપણી ભારતની સમસ્યાઓ છે. અમુક આર્થિક સમસ્યાઓ છે, અમુક સામાજિક સમસ્યાઓ છે, બરાબર. એમાં જુઓ, વસ્તી વધારો, ભાવ વધારો, ગરીબી અને બેરોજગારી આ કેવી છે? આર્થિક સમસ્યા છે. જો અમુક સામાજિક સમસ્યા હોય, જેમ કે તમે જોઈ શકો છો કે કોઈક વાર અંધશ્રદ્ધા હોય છે, તો અંધશ્રદ્ધા છે એ આપણી સામાજિક સમસ્યા કહી શકાય. અમુક જે રિલિજિયસ હોય છે, બરાબર, એની અંદર તમને ક્યાંક ક્યાંક કુરિવાજો જોવા મળતા હોય છે. પછી પહેલાના સમયે સતી પ્રથાને એવું જોવા મળતું હતું. તો એ બધા કુરિવાજો છે એને સામાજિક સમસ્યા કહી શકાય. પણ અહીંયા તમને 4 આપેલા છે: વસ્તી વધારો, પછી ભાવ વધારો, ગરીબી, બેરોજગારી. આ બધી આર્થિક સમસ્યા છે. આર્થિક સમસ્યાનો મતલબ શું? રૂપિયાને લગતી સમસ્યા છે, બરાબર છે. જો ગરીબ માણસ ગરીબ શું કામ છે? કારણ કે એની પાસે રૂપિયા નથી. બેરોજગાર છે તો એ શું કામ બેરોજગાર છે, બરાબર. અને રોજગારી મળે તો શું ફાયદો થાય કે રોજગારી મળે તો એને રૂપિયા મળે અને ઘર સંસાર વ્યવસ્થિત ચાલે એટલા માટે. ભાવ વધારો છે એમાંય રૂપિયા આવી ગયા. વસ્તી વધારો છે તેનાથી ખર્ચા વધે છે અને ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમ થાય છે. તો આ બધી વસ્તુ છે એ આપણી આર્થિક સમસ્યાની અંદર આવે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. હવે આપણે વાત કરીએ કે ગરીબી એટલે શું થશે. તો એક સિમ્પલ તમને મિનિંગ અને વ્યાખ્યા આપેલી છે, આપણે એ જોવાની છે. આ તમને અર્થમાં ગમે ત્યારે 1 માર્કમાં પૂછે તો તમે લખી શકો છો. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. કેટલી વસ્તુ છે? 5 વસ્તુ છે. રોટી, કપડાં અને મકાન આ તમે સાંભળેલું જ હશે, બરાબર છે. મતલબ કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ 3 વસ્તુની સાથે સાથે અત્યારના 2 વસ્તુ બીજી વધી ગઈ છે. કઈ? શિક્ષણ અને આરોગ્ય. આ 5 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો એને શું કહેવાશે? ગરીબી કહેવાશે, બરાબર છે. શરૂઆતમાં એવું હતું, શરૂઆતમાં આજથી 100 વર્ષ પહેલાંની વાત છે, 100-150 વર્ષ પહેલાં, ત્યારે રોટી, કપડાં, મકાન જેને ન હતું એને આપણે ગરીબ કહેતા હતા. પણ અત્યારના આપણે આરોગ્ય અને શિક્ષણ આ 2 વસ્તુ ભેગી કરી નાખી છે, એમાં ઇન્ક્લુડ કરી નાખી છે. શું કામ? કારણ કે જે વ્યક્તિ પાસે શિક્ષણ ના હોય તો શિક્ષણ લેવાના સંસાધનો ના હોય તો એ ગરીબ છે.
કોઈ વ્યક્તિ બીમાર છે અને એને દવા માટેના પૈસા નથી, ડૉક્ટર માટેના પૈસા નથી, બરાબર છે, તો એ ગરીબ કહેવાશે. તો આ બધા જે કારણો છે, 5 અલગ અલગ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ના હોય તો એને ગરીબ કહેવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને BPL કહેવાશે, મતલબ કે બિલો પોવર્ટી લાઇન. આની નીચે જીવતા લોકો કહેવાશે. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? ગુણાત્મક. આ વસ્તુ યાદ રાખ, આ શબ્દ યાદ રાખજો, ગુણાત્મક ખ્યાલ છે, બરાબર છે. હવે અલગ અલગ ગરીબીના તમને લક્ષણો આપેલા છે. હજો ગુણાત્મક અને પરિમાણાત્મક બે અલગ અલગ વસ્તુ હોય, બરાબર છે. આમાં તમને ગુણાત્મક ખ્યાલ છે આપેલો છે, એ તમે એકવાર સમજી લેજો, બરાબર. લક્ષણોની વાત કરી તો કોને કોને આપણે ગરીબ કહી શકાય, એવા કયા લક્ષણો હોય કે જેનાથી આ વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ છીએ, તે અલગ અલગ લક્ષણ આપેલા છે, બરાબર. જેને 2 ટંકનું પૂરતું ભોજન અથવા જમવાનું ના મળતું હોય એને ગરીબ કહેવાય. રહેવા માટે મકાન ના હોય તો એ ગરીબ કહેવાય શકાય. પછી કોઈ ગંદા વિસ્તારમાં રહેતું હોય, એ સિવાય પોષણયુક્ત આહારના અભાવે કોઈ વ્યક્તિ રોગથી પીડાતું હોય કે ભાઈ એ વ્યક્તિને છે ને રોજ રોજ ખાવામાં હલકી ક્વોલિટીનું ખરાબ જમવાનું મળતું હોય, સારું જમવાનું ઈચ્છતું હોય છે કે મારે સારી વસ્તુ ખાવી છે પણ એને મળી શકતી ના હોય, જે મળી ખાઈ લેવું પડતું હોય, તો એને લીધે જે ગરીબી એને ગરીબ કહેવાશે. અને એને લીધે એની તબિયત પણ ખરાબ થતી હોય છે. ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, આ ગરીબ છે. નિરક્ષર હોય તેને ગરીબ કહેવાય. હવે જો જનરલી આ વાતમાં છે ને આપણે પૂરેપૂરો સેન્સ ના બનાવી શકીએ. એનો મતલબ શું છે કે બધાય નિરક્ષર ગરીબ નથી, એ વસ્તુ યાદ રાખજો. જનરલી જેટલા લોકો ગરીબ હોય છે ને એ બધા લોકો નિરક્ષર હોય, મતલબ કે એ લોકોમાં ભણતર ના હોય. કારણ કે જે વ્યક્તિ ભણેલું હોય ને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાની લાયક સારું કામ ગોતી લે, એટલે એને રોજગારી મળતી જાય ને એ લોકો ગરીબીમાંથી બહાર આવે છે. પણ જરૂરી નથી કે નિરક્ષર વ્યક્તિ હંમેશા ગરીબ જ હોય. ઘણીવાર તમે એવું જોયેલું હશે કે અમુક વ્યક્તિ ભણેલા ગણેલા ના હોય, બરાબર છે, અભણ હોય, પણ એ લોકો બિઝનેસ કરતા હોય, પોતાની રીતે કંઈક સારું આગળ કામ કરતા હોય, તો સારું કમાતા હોય. અમુક વ્યક્તિ કરોડપતિ વ્યક્તિ પણ હોય છે. એટલે નિરક્ષર હોય એ જ વ્યક્તિ ગરીબ હોય જરૂરી નથી, પણ ગરીબ વ્યક્તિ તો નિરક્ષર હોય જ છે, એ વસ્તુ યાદ રાખજો. જે વ્યક્તિની આવક અપેક્ષિત આવકથી ઓછી હોય, મતલબ કે અપેક્ષિત આવક કોઈ પણ આપણા દેશની કોઈ પણ જગ્યાની હોય છે એના કરતાં ઓછી આવક હોય તેને આપણે ગરીબ કહી શકાય છે. આ વસ્તુ યાદ રાખજો. આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર, કે ગરીબીના લક્ષણો જણાવો. BPL લોકોનું જીવન ધોરણ સુધારવાના સહકારના પ્રયત્નો, આ સહકાર નથી, સોરી, આમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક, બરાબર. આ શું છે? સરકારના પ્રયત્નો છે, બરાબર. ચલો, ગરીબી રેખા નીચે જીવતા લોકો એને BPL કે અંત્યોદય કુટુંબ કહે છે. BPL લોકોના રેશન કાર્ડ આપવામાં આવે છે. અમુક લોકોને BPLના રાશન કાર્ડ આપવામાં આવતા હોય છે, એ વસ્તુ યાદ રાખજો. આ દુકાનોમાં વાજબી ભાવની હોય છે. આ દુકાનો પ્રતિમાસ અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન બધું પૂરું પાડવામાં આવે છે. તો એક વસ્તુ યાદ રાખજો કે તમને ખબર હશે જે લોકો પાસે BPL કાર્ડ હોય, ઘણા લોકો પાસે ગરીબ નથી હોતા પણ તોય BPL કાર્ડ એ લોકોએ કઢાવેલા હોય છે, બરાબર. અને પેઢી દર પેઢી એ લોકો પાસે આવતા રહેતા હોય. પણ જે લોકો સદ્ધર હોય અને એની પાસે BPL કાર્ડ હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કારણ કે સરકારે તો આપી દીધા છે, પછી તમે એનો ઉપયોગ તમારી પાસે હોય છતાં કયા રાખો તો એ વસ્તુ સારી ના કહેવાય. બાકી BPL કાર્ડ મતલબ કે બિલો પોવર્ટી લાઇન એ નીચે જે રાશન કાર્ડ આપવામાં આવે છે એ લોકોને સસ્તા અનાજની દુકાનો હોય. આ અનાજની દુકાનો છે ને એની અંદર અનાજ છે, પછી ખાંડ છે, ચોખા છે, મીઠું છે, કેરોસીન છે, આવી ઘણી બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની સાવ સસ્તા ભાવમાં આપવામાં આવતી હોય છે, બરાબર. 1-2 રૂપિયા કિલોમાં અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે. જો ગરીબી રેખાનો ખ્યાલ છે ને સૌ પ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આનું ફૂલ ફોર્મ થશે, બરાબર. એના નિયામક બિયોર્ડ ઓરોએ રજૂઆત કરી હતી, બરાબર છે. આ એક શબ્દ છે, યાદ રાખી લેજો તમે, તમને ખ્યાલ આવી જાય. હવે ગરીબીનું માપન. જનરલી એક વસ્તુ યાદ રાખજો કે ગરીબી છે એ આખો કુટુંબ દીઠ આપણે માપવામાં આવતી હોય છે કે કુટુંબમાં 5 જણા હોય અને એ લોકોને આટલા પ્રમાણમાં વસ્તુ ના મળતી હોય તો એને ગરીબ કહેવાશે. ગરીબીના 2 પ્રકાર છે, એક તો નિરપેક્ષ ગરીબી અને એક સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી મતલબ કે તમે જે વ્યક્તિને ગરીબ સમજો છો એ જ ગરીબ, મતલબ કે ભાઈ જે લોકોને અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, રોટી, કપડાં, મકાન, પ્રાથમિક જરૂરિયાતો આ વસ્તુ ખરીદી શકતા નથી, આપણે એને શું કહેશી? નિરપેક્ષ ગરીબી. મતલબ કે સામાન્ય ગરીબ જે આપણે જોતા હોઈએ છીએ તે બધા, બરાબર છે. સાપેક્ષ ગરીબનો મતલબ શું? તમારા અને મારા જેવા ગરીબો, બરાબર છે. એનો મતલબ શું થશે કે એક વ્યક્તિની સાપેક્ષમાં કોઈ અન્ય વ્યક્તિની આવક ઓછી હોય તો એ વ્યક્તિ
સાપેક્ષ ગરીબ કેવા છે? જો દુનિયાના બધા વ્યક્તિ ગરીબ છે એ પ્રમાણે સાપેક્ષ ગરીબ છે, બરાબર છે. દુનિયાનો સૌથી અમીર માણસ છે ને, બરાબર, એ એક ગરીબ ના કહેવાય, સાપેક્ષ ગરીબ. બાકી બધા ગરીબ જ છે. મુકેશ અંબાણી એ ગરીબ છે, સાપેક્ષ ગરીબ છે. પણ શું કામ ખબર છે? કારણ કે એનાથી વધારે રૂપિયા કમાવાવાળા વ્યક્તિઓ દુનિયામાં બેઠા છે, બરાબર છે. એ દુનિયાના ટોપ 10 જે અમીર માણસ છે એમાં 10મો નંબર મુકેશ અંબાણીનો હોય તો પહેલા નંબર ઉપર કોઈક વ્યક્તિ બેઠો જ છે, 9મા નંબર ઉપર કોઈક વ્યક્તિ બેઠો જ છે, બરાબર છે. તો એની સાપેક્ષે તો એ શું છે? ગરીબ જ છે. તો ખાલી નોર્મલ તમને આપેલું છે, બાકી આનું કંઈ એક જ મિનિટ ચાલો, એની કંઈ એટલી બધી કંઈ વેલ્યુ હોતી નથી, બરાબર. ચાલો હવે ભારતમાં ગરીબીની વાત કરી તો આમાં તમને અલગ અલગ આંકડાકીય માહિતી આપેલી છે. અમુક જે મહત્વના છે એ તમારે યાદ રાખવાના છે, બાકી યાદ ના રાખો તો ચાલશે, બરાબર. ચલો 2010માં ભારતની વસ્તી 121 કરોડમાંથી 45.6 કરોડ મતલબ કે 32.7% લોકો ગરીબ હતા. જો 2011-12માં આપણા ભારતમાં વસ્તી ગણતરી થઈ હતી. અત્યારે જ્યારે મારો વિડીયો મેં બનાવેલો છે 2024માં, બરાબર, ત્યાં સુધી હજુ સુધી વસ્તી ગણતરી થઈ નથી. 2025માં થાય ત્યારે જોવાઈ જશે, બરાબર છે. બાકી જનરલી દર 10 વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ, પણ 2021-22માં થઈ નથી, કારણ કે એ ટાઈમે સરકારે એમ કીધું હતું કે કોરોના આવી ગયો છે એટલા માટે. તે પછી સરકારે કાંઈ એના વિશે વાત નથી કરેલી. આગળ થાય તો જોઈ. અને વસ્તી ગણતરીથી એક ફાયદો થાય કે આપણા ભારતના વસ્તીના અમુક જ્ઞાતિઓના એ સિવાય ગરીબોના સાચા આંકડા આપણને મળતા રહીએ, બરાબર છે. જોકે ભારતની વસ્તી અત્યારના 145 કરોડ પ્લસ થઈ ગઈ છે. ચીન કરતાં આપણે આગળ નીકળી ગયા છીએ વસ્તીની અંદર, બરાબર. એ ઓનલાઈન ડેટા હોય, ડાયરેક્ટ આપણે ખબર નહીં તો ઓનલાઈન ડેટા તમને મળી જ જશે. એટલે ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ચીન પહેલા નંબર ઉપર હતો, આપણે એને પાછળ છોડીને પહેલા નંબર ઉપર અત્યારે આવી ગયા છે. તો 2010માં વસ્તી ગણતરી થઈ ક્યારે? 2011-12માં આમ તો, બરાબર. તો 2010ની વસ્તી છે ને 121 કરોડ હતી. એમાં 45.6 કરોડ લોકો એટલે અંદાજિત 32.7% વસ્તી ગરીબીમાં હતી. પછી એ ટાઈમે આપણે આયોજન પંચે વાત કરેલી હતી કે આટલા લોકોની વપરાશી ખર્ચ કરતાં ઓછું હોય તો એ લોકોને ગરીબ કહેવાશે. જેમ કે ગ્રામીણ ક્ષેત્રે છે વપરાશી માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા, મતલબ કે ખાલી મહિનાના 816 રૂપિયા ઓછો ખર્ચ હોય તેને ગરીબ કહેવાશે. શહેરી ક્ષેત્રે માથાદીઠ આવકમાં 1000 રૂપિયા, મતલબ કે એક વ્યક્તિ ભાઈ મહિનાના 1000 રૂપિયા નથી વાપરી શકતો તેને ગરીબ કહેવાશે. પછી કુટુંબની વાત કરીએ, આ તો માથાદીઠ છે, મતલબ કે એક વ્યક્તિ દીઠ. કુટુંબ દીઠ મતલબ 5 વ્યક્તિની અંદર વાત કરેલી છે. ગામડામાં જો એક કુટુંબ છે એ મહિને 4080 કરતાં ઓછી આવક હોય તો ગરીબ કહેવાશે, અને શહેરમાં 5000 કરતાં ઓછી આવક હોય તો એ ગરીબ કહેવામાં આવશે એ કુટુંબ, બરાબર છે. તા ડેટા જે યાદ રાખજો, બરાબર. 816, 1000, 4080 અને 5000 આયોજન પંચે 11-12 પ્રમાણેની વાત કરેલી છે. અત્યારે આંકડા ઘણા બધા વધી ગયા હશે. 11-12 મતલબ કે આજથી લગભગ તમે સમજી શકો છો કે 12-13 વર્ષ પહેલાંની વાત છે. તો 12-13 વર્ષ પહેલાં અત્યારના મોંઘવારી ઘણી બધી વધી ગઈ હોય તો આજે આંકડો છે 8-10 હજાર સુધી પહોંચી ગયું હોય, બરાબર છે. 10 વર્ષમાં લગભગ ડબલ થઈ ગયું હોય ફુગાવાને લીધે. હવે ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ 21.92 હતું, જેની અંદર જે આંકડો જે તમે જોઈ શકો છો 26.93 કરોડ લોકો. ગ્રામીણ ક્ષેત્રે 27.7, જેમાં સંખ્યાની વાત કરીએ તો 21.65, અને શહેરમાં 13.7, અને લોકોની સંખ્યાની વાત કરીએ તો 5.28 કરોડ લોકો ગરીબ હતા. એટલું યાદ રાખજો, બરાબર. ગામડાના ગરીબો અને શહેરના ગરીબો શું કામ કરતા હોય એ તમને અહીં આપેલું છે. ભાઈ ખેડૂતો હોઈ શકે, કારીગરો, ભિખારી, જનજાતિ, કામ ચલાવ કારીગરો, આ બધા લોકો. શહેરની વાત કરીએ તો મજૂરો, પછી ઘર નોકર છે, મતલબ કે ઘરમાં કોઈ નોકર તરીકે કામ કરતો હોય તે, રિક્ષા ચાલક છે, શ્રમિકો છે, ભિક્ષુકો છે, મતલબ કે ભિખારીઓ, બરાબર છે. આ બધા લોકો છે એ ગરીબની અંદર આવતા હોય છે. ઘણી જગ્યાએ તમને અત્યારે ઓનલાઈન જોવા મળતું હોય છે કે ભાઈ ભિખારી છે એ અત્યારે મર્સિડીઝમાં જતો હોય. અમુક મુંબઈમાં ને એમાં એવા ભિખારી તમને જોવા મળે છે કે જે લાખો રૂપિયા કમાઈ છે. અત્યારે આમાં એની વાત નથી થતી, બરાબર ને. એ ભાઈ અમુક નમૂના નીકળી આવે આવા, બરાબર. બાકી જનરલી જે ભિખારી હોય છે એ લોકોની આવક થોડીક વધારે હોય, પણ સાચે એની પાસે ભલે એ રોજના 200-500 રૂપિયા કમાઈ લેતા હોય પણ પોતાનું ઘર નથી એની પાસે, અને ખાવાની ફાફા હોય છે. બીજા લોકો જે આપે એ જ ખાઈ શકતા હોય છે, બરાબર. એટલે એ છે તો ગરીબ જ. હવે ગરીબી ઉદ્ભવવાના કારણો, એવા કયા કારણ છે જેનાથી ગરીબી થાય છે? એક તો સૌથી મોટું કારણ વસ્તી વધારો,
માણસોની વસ્તી વધે છે, સામે એટલી નોકરી નથી, એટલા સંસાધન નથી, એટલે એ ગરીબ રહે છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીના જરૂરી જ્ઞાન શિક્ષણના અભાવને કારણે લોકો નિરક્ષર હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. બરાબર છે. લોકો નિરક્ષર છે મતલબ કે એ લોકો ભણેલા નથી. ભણેલા ના હોય તો એ લોકોની પાસે જ્ઞાન ન હોય એટલે ગમે એ વ્યક્તિનું શોષણ કરી લે અને અન્યાયનો ભોગ બનતા હોય છે. અપૂરતી સિંચાઈને કારણે કૃષિ ક્ષેત્રે મળતી આવકમાં શું થાય છે? ઘટાડો. સિંચાઈ ના હોય તો વ્યવસ્થિત પાક ન ઉગે તો સારી આવક ન દે તો પાછી એ લોકો ગરીબ રહી જતા હોય છે. ટેકનોલોજીમાં સુધારો થયો છે અને કુટીર અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને ગરીબીમાં શું થયો છે? વધારો થયો છે. ગૃહ ઉદ્યોગો હોય, પછી કુટીર ઉદ્યોગ હોય, મતલબ કે ઘરની અંદર ચાલતા નાના નાના ઉદ્યોગો હોય, લઘુ ઉદ્યોગ હોય, જે લખેલું છે અહીંયા લઘુ ઉદ્યોગો, આ બધા પડી ભાંગ્યા છે. મતલબ કે હવે એ રહ્યા નથી, કારણ કે અત્યારે મોટા મોટા મશીનરી આવી ગયા છે, ટેકનોલોજી આવી ગઈ છે, એટલે માણસો સસ્તા ભાવે સારી વસ્તુ બનાવે છે. એટલે માણસો બધા લોકો જે સસ્તા ભાવે સારી વસ્તુ બનાવતા તો એ જ લેવાના છે. તો હાથેથી બનાવેલી વસ્તુ ના લેતા હોય એટલે એ લોકો ગરીબ બની જતા હોય છે. એની લીધે સ્થળાંતરણ પણ વધ્યું છે. પછી ગરીબ લોકો વિવિધ રોગોનો શિકાર બને છે. ખર્ચો વધ્યો છે, સામે આવક વધી નથી અને દવા પાછળનો ખર્ચ વધી જાય છે. પછી એ લોકો સરકારી અલગ અલગ યોજના છે એનો પણ લાભ લઈ શકતા નથી અને ખર્ચો દવાનો વધી જાય તો પાછી એ લોકો ગરીબ બનતા હોય છે. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ નાની મોટી બીમારી આવે, કોઈક વાર એક્સિડન્ટ થઈ જાય, કોઈક વાર બીજો કોઈ પણ રોગ આવે, એમાંથી 1-2 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય દવાની પાછળ, સરકારી હોસ્પિટલમાં જવું પડતું હોય, ત્યારે જો વધારે પડતો ખર્ચો થઈ જાય તો પછી છે એ લોકો ગરીબના ગરીબ જ રહે. એટલા માટે હવે ગરીબી નિવારણ માટેની અલગ અલગ વ્યૂહરચનાઓ તમને આપેલી છે, આપણે જોઈ લેશી. બરાબર છે. તો અત્યાર સુધી અલગ અલગ 11મી પંચવર્ષીય યોજનાઓ પૂરી આવેલી છે અને પૂરી થઈ ગઈ છે. ગામડું જ ભારતનું અર્થતંત્રનું હૃદય છે. આ તમને એક શબ્દ આપેલો છે ભાઈ, આપણા દેશમાં ગામડાઓની સંખ્યા ખૂબ વધારે છે અને ગામડું જ છે ને એ જ ભારતનું હૃદય છે. બરાબર છે. શહેર કરતાં તમને હજારોની સંખ્યામાં ગામડાઓ વધારે જોવા મળશે. ભારત સરકારે ગરીબી હટાવો કાર્યક્રમ શરૂ કરેલો છે. યાદ રાખજો, ગરીબી હટાવવાની છે, ગરીબોને હટાવવાના નથી. બરાબર. ગરીબો હટાવવું એટલે ગરીબોને હું જવા દેવાના, મારી નાખવાના, એવું વાત નથી કરેલી. બરાબર. અહીંયા શું વાત કરી છે? ગરીબી હટાવો. બરાબર. એટલે જેટલા લોકો ગરીબ છે એને ગમે તેમ કરીને આગળ વધારો અને પછી રૂપિયા કમાય એટલે શું થશે? આગળ આવશે અને પછી એ વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવશે તો ગરીબી નીકળી જશે. ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવાથી ગરીબી દૂર કરી શકાય છે. આવકની જે અસમાન વહેંચણી છે, જેમ કે ધનિક છે એ વધારે પડતા અમીર છે, ધનિક વધારે પડતા ધનિક છે અને ગરીબ વધારે પડતા ગરીબ છે, એવું ના થાય એનું ધ્યાનમાં રાખવાનું. જેમ કે અત્યારે ભારતમાં આવું બધું વધારે જોવા મળે જ છે તમને. બરાબર. જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી PDS બરાબર દ્વારા વ્યાજબી ભાવની દુકાનો FPSS માંથી મળી રહે જેથી ગરીબી દૂર થાય. તો જાહેર વિતરણ પ્રણાલી છે, પછી વ્યાજબી ભાવની દુકાનો છે, આ બધી વસ્તુ હોવી જોઈએ જેનાથી સસ્તા ભાવે સારું અનાજ છે એ કોઈ પણ ગરીબને મળી રહે એટલે એ લોકોની ગરીબી દૂર થાય. ભારતમાં સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ થાય છે. તો એ બહુ સાચી વાત છે. શહેરના વિકાસ બરોબર થવો જોઈએ પણ ગામડાનો વિકાસ એનાથી વધારે સારો થવો જોઈએ. અને એક વસ્તુ યાદ રાખો, ગામડાના લોકો અત્યારના નોકરી અને ઝાઝા રૂપિયા નથી મળતા એટલે એ લોકો શહેરમાં ટ્રાન્સફર થઈ જાય, મતલબ કે સ્થળાંતર થઈ જાય છે. બરાબર. બાકી આપણે ગામડાનો વિકાસ કરતી અહીંયા પાકા મકાનો છે, પાકી સડકો છે, મતલબ કે રોડ રસ્તા છે. બરાબર. આ બધી વસ્તુઓ ગામડામાં વિકાસ કરતી તો ગામડાના લોકો ગામડામાં જ રહેશે અને એનો વિકાસ થશે તો આપણે ચારેય બાજુથી બધી વસ્તુનો વિકાસ કરી શકીએ. ભારત સરકાર સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, ખેતી ક્ષેત્રે સુધારા કરવાથી ગરીબી દૂર થાય છે. ભારત સરકાર પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, મતલબ કે અલગ અલગ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ જેનાથી ગરીબી દૂર થાય. પછી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, તાલીમ કેન્દ્રો શરૂ કરીએ જેથી ગરીબી દૂર થાય. મતલબ કે સરકાર છે આ બધા અલગ અલગ જે સ્કૂલ છે, શાળા છે એની સંખ્યા વધારવી જોઈએ. ફ્રીમાં મફતમાં સરકારી શાળામાં અમે શિક્ષણ મળતું જ હોય છે. બરાબર. 6 થી લઈને 14 વર્ષ સુધીના બાળકોને બરાબર ફ્રીમાં મફત શિક્ષણ આપવામાં આવતું હોય છે અને એનાથી ઉપર ઉંમરના બાળકોને પણ સરકારની સાવ જે ફી હોય છે એ સાવ નોમિનલ હોય. બરાબર છે. 200-500 રૂપિયા ફીમાં તમને આખા વર્ષમાં ભણાવી દે છે એ લોકો, ફ્રીમાં ચોપડા આપે છે.
તો બને ત્યાં સરકારી સ્કૂલમાં જઈ અને સારા શિક્ષકો ત્યાં હોય જ છે. તો વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકોને પ્રોત્સાહન મળે અને સારી સ્કૂલો હોય અને સરકારી પ્રમાણે ભરતી કરે શિક્ષકોની, તો પછી આપણા દેશમાં એક શિક્ષણ વધે, એટલે હિસાબે ગરીબી દૂર થાય શિક્ષણ હોય તો. યુવક યુવતીને ઊંચું શિક્ષણ પૂરું કરે તે માટે સ્કોલરશિપ, ફીમાં માફી, આવી સુવિધાઓ આપવી જોઈએ. વિશ્વ બેંકે 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબી દૂર થશે આની વાત કરેલી છે. હવે આ જે શું છે, જો આ અંદાજિત છે કે 2030 સુધીમાં જે વિશ્વ બેંક છે એ આખા વિશ્વમાંથી ગરીબીને દૂર કરી નાખશે. પણ આના પ્રયત્નો ચાલુ છે. અત્યારના આપણે કહી શકીએ કે એવું છે, પણ ભારતમાં એટલું હવે પછીના 5-6 વર્ષમાં ગરીબી આટલી દૂર થઈ એવું પોસિબલ છે નહીં, કારણ કે ભારતમાં ગરીબોની સંખ્યા છે 150 કરોડની વસ્તીમાંથી લગભગ 40-50 કરોડ તો છે જ, બરાબર છે. એની ના હોય તો એટલા, ના હોય તો વધારે સારું. બાકી જે ફૂલી ગરીબ છે, મતલબ કે જે સાચે આપણે બીપીએલ કાર્ડની વાત નથી કરતા, કારણ કે અમુક બીપીએલ કાર્ડવાળા છે એ સદ્ધર વ્યક્તિ હોય છે, મતલબ કે એની પાસે રૂપિયા હોય છે અને ગરીબ ના ગણાવી શકાય. પણ જે લોકો જે ભીખ માંગે છે, સાચે બહુ ગરીબ છે, એની સંખ્યા 20-30 કરોડની હોઈ શકે છે. મને પાકો ખ્યાલ નથી, બરોબર છે. આ તો હું તમને ખાલી અંદાજિત કહું છું, બાકી વસ્તી ગણતરી થાય ત્યારે આપણે જોઈ લેશું. પણ વિશ્વ બેંક એમ કહે છે કે 2030 સુધીમાં આખા વિશ્વમાંથી ગરીબી આપણે દૂર કરી શકાશે. આ ખાલી અંદાજો છે, થાય તો વધારે સારું, પણ અત્યારથી પ્રમાણે લાગતું નથી. બાકી પ્રયત્નો ચાલુ છે. ગરીબી નિવારણના અલગ અલગ કાર્યક્રમ, PAP પ્રોપર્ટી નથી, આ પુઅર્ટી છે. આમાં હજી એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, યાદ રાખજો, બરાબર છે. પુઅર્ટી એલિવિએશન પ્રોગ્રામ, ગરીબી નિવારણના મુખ્ય 5 કાર્યક્રમો નીચે મુજબ છે. અલગ અલગ તમને 5 કાર્યક્રમો આપેલા છે, બરાબર. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, પછી સ્વરોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીના કાર્યક્રમો અને શહેરી ગરીબીના નિવારણના કાર્યક્રમો. આટલા અલગ અલગ કાર્યક્રમો તમને જોવા મળે છે. ગરીબી નિવારણ માટેની અલગ અલગ યોજનાઓ છે, જેમ કે 4 યોજના તમે જોઈ શકો છો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને નામ યોજના. આ 4 વિશે તમને કોઈ પણ 1 કે 2 વિશે એક્ઝામમાં પૂછી શકાય છે, એટલે એકવાર ધ્યાનથી જોઈ લો. આના વિશે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરી લઈએ. જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વાત કરીએ તો આમાં સિંચાઈની સગવડ વધારો થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ છે એના વિશે તમને માહિતી પૂરી પાડે અને મદદ પણ કરે. નાના, મધ્યમ અને મોટા કદના ચેકડેમ બનાવવાના, ખેડૂતોને ખેતીના જોખમો અને દેવામાંથી બચાવતો અને ગરીબીમાંથી દૂર કરવો. તો અલગ અલગ જે ખેતીમાં જોખમ થાય છે, દેવું થાય છે, એનાથી ખેડૂતને બચાવવું અને ગરીબીમાંથી દૂર કરવું. અલગ અલગ એના શું છે કાર્ય છે. પછી આ જે યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ ફસલ છે મતલબ કે પાક છે, એના માટેનો વીમો કઢાવવામાં આવે છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિયુક્ત કૃષિ ભાવ પંચની રચના પણ કરવામાં આવેલી છે. ટેકાના ભાવ દ્વારા વસ્તુની ખરીદી કરવામાં આવશે. એનો મતલબ શું કે માની લ્યો કે કોઈ ખેડૂત છે, બરાબર છે, એને પોતાનો પૂરતો ભાવ મળતો નથી પોતાના પાકનો, તો સરકાર છે ને ટેકાનો ભાવ રાખે કે ભાઈ માની લો કોઈ ડુંગળીનો પાક ઉગી ગયો, બરાબર, પ્રતિ રૂપિયા 3 કિલો આપણે ટેકાનો ભાવ રાખ્યો, બરાબર છે. 3 કિલો નહીં, 3 રૂપિયા કિલો, બરાબર ને, પ્રતિ 3 રૂપિયા કિલો, મતલબ કે 3 રૂપિયા કિલોમાં તમારી ડુંગળી વેચાશે. આટલા જ સસ્તા ભાવ હોય. તમને એમ લાગે કે ભાઈ 3 રૂપિયા કિલો થોડી ડુંગળી હોય, સાચી આટલી સસ્તી હોય છે. તમે કોઈક વાર માર્કેટ યાર્ડમાં જાઓ ને તો તમને મળી જશે, બરાબર. એમાં 3 રૂપિયા તો ભાઈ ખેડૂતનો ભાવ હોય, પછી એમાં 3 રૂપિયા 4 રૂપિયા છે એ પોતે જે વચ્ચે મીડિયેટર વ્યક્તિ હોય એ લગાડે, પછી રિટેલ વ્યક્તિ હોય એને 10-15 રૂપિયામાં 8-10 રૂપિયામાં પડતી હોય તો એ 20 રૂપિયામાં પછી વેચે. તો એવી રીતે તમારા પાસે એ 15 કે 20 રૂપિયા કિલો ડુંગળી આવતી હોય છે, તેનો ઓરિજિનલ ભાવ 3 રૂપિયા હોય. તો સરકાર શું કરે, 3 રૂપિયામાં એક છે ને એ ટેકાનો ભાવ રજૂ કરે. 3 રૂપિયાથી નીચી કોઈક ખરીદવાની ટ્રાય કરે તો ખેડૂત એને આપે નહીં. ખેડૂત શું કહે કે ભાઈ મને સરકાર 3 રૂપિયા આપે છે, હું એને વેચી નાખીશ. તમે 3 વાળા 3.25 કે 3.5 આપતા હો તો હું તમને આપું. તો આવી રીતના ટેકાનો ભાવ એક આવી ગયો હોય, જેના લીધે ખેડૂતોને ફાયદો થાય, બરાબર. એટલા માટે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમમાં શું કીધું છે કે જમીનનું ધોવાણ અટકાવવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, તળાવોનું ખોદકામ કરાવવું, એટલે તળાવ ઊંડા થાય એટલા માટે ચેકડેમો બનાવવા,
એટલે આ બધા કાર્યક્રમો કરવા જેનાથી ગરીબ લોકોને રોજગારી મળી રહી અને એ લોકોની ગરીબી દૂર થાય. પછી પશુપાલન, ખાતરના સંગ્રહ અને બેંકની લોન, આ બધી અલગ અલગ સુવિધાઓ તો છે જ, બરાબર. રાજ્ય સરકારની ગરીબ કલ્યાણ મેળા યોજી અને ગરીબોને સહાય પૂરી પાડે છે. આ ઈ નામ યોજના છે, આમાં ઇનામ નથી આપવાનું, આમાં ઈ નામ છે, મતલબ ઇલેક્ટ્રોનિક નામ. આમાં કોઈ પણ ખેડૂત પોતાનું ઓનલાઈન છે એ રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતે પોતાના જે પાક છે એ વેચી શકે છે ઓનલાઈન હરાજી થતી હોય એની, એટલે જે દલાલો છે એનાથી જે નુકસાન થતું હોય કોઈ પણ ખેડૂતને એનાથી બચી શકાય એટલા માટે, બરાબર. પછી અલગ અલગ તમને આ યોજનાઓ આપેલી છે, આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, બરાબર. 12 અલગ અલગ યોજનાઓ છે, આ તમને લિસ્ટ આપેલું છે, તમે આરામથી વાંચવું હોય તો વાંચી શકો છો, બાકી એક ડિટેલમાં આપણે ચર્ચા કરેલી જ છે, એ જોઈ લે. અમુક મહત્વની છે હું તમને કહેતો જઈશ કે આ ભાઈ મહત્વની છે, આ તમારે વધારે આના પર ફોકસ કરીને યાદ રાખવાની જરૂર છે, બરાબર. ગ્રામોદયથી ભારત ઉદય આ યોજના છે. આની અંદર શું છે જનરલી તમને તો ચોપડીમાં ઘણું બધું લાંબુ આપેલું છે, પણ મેં તમને ટૂંકમાં ઘણી બધી વસ્તુ આપી દીધી છે કે તારની વાડીની સહાય, ટ્રેક્ટર પર લોનની સહાય, ટ્રેક્ટર પર સબસિડીની સહાય, પાણીના ટાંકાની સહાય, ખેત તલાવડીની સહાય, ચેકડેમ રિપેરિંગની સહાય, અલગ અલગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવે છે. એટલે ગ્રામોદયથી ભારત ઉદય આ શું છે યોજનાનું નામ છે. હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, બરાબર છે. તો આ ખૂબ જ મહત્વની યોજના છે, આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના વિશે માહિતી આપો, આના વિશે ડિટેલમાં ચર્ચા કરો, આવું તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. જો 24/7 દિવસ અને રાત વીજળી પૂરી પાડવાની, ઘર અને ખેતરોમાં વીજળી પૂરી પાડવાની, દેશમાં 18,000 ગામમાં વીજળી પૂરી પાડવી, એટલે કે વીજળી માટેની એક યોજના છે. બીજું, વીજળીના નવા સબસ્ટેશનો સ્થાપવા, વીજળીના સંસાધનોની ખરીદી માટે સબસિડીની પૂરી સહાય કરવી, સૌર ઉર્જા અને સોલાર ઉર્જામાં સબસિડીની સહાય પૂરી પાડવી. તો યાદ રાખો આ જે આખી યોજના છે એ મોસ્ટલી કેના માટે છે તો વીજળી પૂરી પાડવા માટે, બરાબર છે. પછી આદિવાસી મહિલાઓને પશુપાલન માટે ડેરી વિકાસ યોજના, તો આ નામ ઉપરથી તમને ખબર પડી જાય કે આની અંદર આદિવાસી મહિલાઓ માટે પશુપાલન ડેરી વિકાસ માટે સહાય આપવામાં આવે છે. પછી વેલાવાળા પાકો માટે મંડપ બનાવવાની સહાય પૂરી પડાય છે. મંડપ તમને ખબર હોય તો જે વેલાવાળા પાક હોય ને એ લોકો જેમ કે દૂધી છે, બરાબર. પછી છે અમુક જે પાક હોય જેમાં વેલાદી ઉગતા હોય તો એ એમને ના ઉગી શકતા, એના મંડપ બાંધવો પડે ને પછી એ રીતના વેલા એના થતા રહેતા હોય, બરાબર છે. તો એવી રીતના આપણે ઉગાડવા પડે, તેના મંડપ બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવું, તો આ બધા અલગ અલગ કામ છે આ સહાયમાં કરવામાં આવતા હોય છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, સેન્દ્રિય ખેતીમાં શું હોય કે ભાઈ ખેડૂતોને ખરીદીની સહાય, ખેડૂતોની તાલીમ, શિક્ષણ વ્યવસ્થા, ઓછા દરે ધિરાણની સહાય પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, બરાબર. અમુક યોજના છે ને તમને ખાલી આપી દીધી છે, તમને એટલી બધી કાંઈ યાદ રાખવાની જરૂર નથી, કાંઈ લખવાની પણ આવશે નહીં તમને આટલી બધી, બરાબર છે. ઇઝી છે, 1-2 વાર વાંચો તો ઓટોમેટિક યાદ રહી જશે. બાકી નામ યાદ રાખજો ખાસ, તો જે મેઇન મહત્વનું છે તમને 10-12 નામ યાદ આપ્યા છે એમાં તમે 7-8 નામ તો મિનિમમ યાદ રાખી લેજો. ગામડામાં પાકા રસ્તાઓ બનાવવા, રસ્તાઓના હાઈવે સાથે જોડવા, શૌચાલયો બનાવવા, શૌચાલયો બનાવવા માટે ગ્રામ પંચાયતને સહાય પૂરી પાડવી, તો આ બધા શું છે ગ્રામ સડક યોજના છે. પછી આ ખૂબ મહત્વની યોજના છે, આ યાદ રાખજો જ, બરાબર. મા અન્નપૂર્ણા યોજના ખૂબ જ મહત્વની યોજના છે કે ભાઈ જેની પાસે BPL કાર્ડ છે એ લોકોને પ્રતિ માસ પ્રતિ કુટુંબ દીઠ 35 કિલો અનાજ મફતમાં આપવાનું છે. મફતમાં કીધું જો, 35 કિલો અનાજ શું છે મફતમાં આપવાનું છે. કુટુંબમાં વધુમાં વધુ 5 વ્યક્તિ હોય, એનાથી વધારે ના હોવા જોઈએ, વધુમાં વધુ 5 વ્યક્તિ હોય તો ચાલે, બાકી એનાથી ઓછા હોય જેમ કે 2 કે 3 વ્યક્તિ હોય તો ચાલે. એ લોકોને 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. મધ્યમ વર્ગના કુટુંબને પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો, એટલે એક વ્યક્તિને 5 કિલો અનાજ આપવામાં આવે છે. જેમાં ઘઉં છે એ 2 રૂપિયા કિલો પ્રતિ કેજી, મતલબ કે 2 રૂપિયામાં કિલો, ચોખા 3 રૂપિયામાં કિલો, આવું જ આપવામાં આવે છે. રાજ્યની 3.62 કરોડ લોકોની આ સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે ખાલી ગુજરાતની અંદર 3.62 કરોડ લોકોને આ સહાય છે એ આપવામાં આવે છે.
આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. આ આંકડા યાદ રાખજો. ઘઉં 2 રૂપિયા કિલો, ચોખા 3 રૂપિયા કિલો, અને એક વ્યક્તિને 5 કિલો પ્રતિમાસ અનાજ અને કુટુંબ દીઠ 35 કિલો અનાજ આપવામાં આવે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના, આમાં દત્તક લીધેલા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી સુવિધાઓ વધારી આદર્શ ગામ બનાવી સ્થળાંતર અટકાવવું. ભાઈ શું થતું હોય, આની પહેલાં તમને કીધું હતું એ પ્રમાણે કે ગામડામાં ઘણા બધા લોકો છે એ શહેર તરફ રોજગારી માટે વળતા હોય છે, કારણ કે ગામડામાં એ લોકો સરખું કમાઈ નથી શકતા, એટલે એ લોકો શહેરમાં જાય, અહીંયા કંઈક નાનો મોટો ધંધો ચાલુ કરે અથવા નોકરી કરે અથવા તો મજૂરી કામ કરે, એનાથી એ લોકોને રોજગારી મળતી હોય છે. બરાબર. હવે પછી શું થાય, ગામ ધીમે ધીમે ખાલી થઈ જાય. તો આવું ન થાય એટલા માટે આદર્શ ગામ બનાવવાની વાત કરી છે, જેમાં ગામડાની અંદર જ સારી શિક્ષણની સુવિધા છે, રોજગારીની તકો છે, આરોગ્ય મતલબ કે હોસ્પિટલ છે, પછી દવાખાના છે, આ બધી વસ્તુ મળી રહે. તો એનાથી જે ગામના લોકો જે ગામમાં ને ગામમાં રહે અને સારું જીવન પોતાનું વ્યતીત કરે, અને એને આદર્શ ગામ બનાવવાનો પ્રયત્ન કરેલો છે, જેનાથી સ્થળાંતર અટકે છે. હવે આ મનરેગા ખૂબ જ મોસ્ટ આઈમ્પી વારંવાર પૂછાતો પ્રશ્ન છે, યાદ રાખજો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના, જેની અંદર એક સૂત્ર આપેલું છે, આ સૂત્ર યાદ રાખજો. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. બરાબર. જો વાજબી શબ્દ યાદ રાખજો. વ્યાજબી આવો શબ્દ ના હોય, વચ્ચે ય લાગતો નથી. એ બોલવામાં તમે વ્યાજબી કરતા હો તો ચાલે છે, બાકી લખવામાં અને બોલવામાં વાજબી શબ્દ જ હોય છે. બરાબર. પુખ્ત વયના સભ્યો 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય એ વ્યક્તિઓને કુટુંબ દીઠ એક સભ્યને 100 દિવસ એટલે કે રોજના 7 કલાક પ્રમાણે 100 દિવસ પ્રમાણે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ ચાલુ થયા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો પણ તે વ્યક્તિને દૈનિક બેકારી ભથ્થું મળે છે, એટલે કે બેકારી ભથ્થું એને સરકાર આપે છે. તમારે ગેરંટી આપવામાં આવે છે. બાંયધરી મતલબ શું, ગેરંટી આપવામાં આવે છે કે તમને 100 દિવસ તો કામ મળશે 365 દિવસમાંથી. બરાબર છે. કુટુંબ દીઠ એક સભ્યને રોજના 7 કલાક પ્રમાણે એ લોકોને વેતન પણ આપવામાં આવે છે. બરાબર. એટલે જે લોકો પોતાનું જે કામકાજ છે એ મળતું રહે એટલા માટે. આ યોજનામાં ગ્રામ વિકાસમાં કાર્યો જેવા કે શૌચાલય બનાવવા, કૂવા બનાવવા, બાગાયતી કાર્યો, મજૂરીના કાર્યો, ઢોર છાપરી બનાવવી, જૈવિક ખાતર બનાવવું, કેનાલની સફાઈ, જળ સંગ્રહના કાર્યકો, મરઘા બકરી માટેના શેડ, માછલી સુકવણી ને યાર્ડ, આ બધા ઘણા બધા જે કામ તમે જોવા મળે છે ગામડાને લગતા, આ બધા કામ એ લોકોને કરવામાં આવતા હોય છે. મતલબ કે મજૂરી કરવા માટે જે અલગ અલગ વ્યક્તિઓને બોલાવવા કરતાં આમાં જે ગરીબ લોકો છે એ જ લોકોને કહેવામાં આવે કે ભાઈ તમે આ કામ કરવાનું છે. બરાબર. એ લોકોને શીખડાવે, થોડું ઘણું કામ શીખડાવે. તમને લાગતું હોય કે ભાઈ મારે કૂવા બનાવવા છે કે શૌચાલય બનાવવા છે, હવે અમુક જે ગરીબ લોકો છે એને ખબર જ ના હોય કે આ વસ્તુ બનાવી કે દિવાલ કેમ ચણવી, તો એ લોકોને શીખડાવવામાં આવે કે દિવાલ કેવી રીતના ચણવામાં આવે છે, શું આ તે. બરાબર. પછી કામ થતું હોય છે. હવે મિશન મંગલમ, રાજ્ય સરકાર દ્વારા બીપીએલ પરિવારોને મહિલાઓના જૂથને તાલીમ આપી પાપડ, અથાણા, અગરબત્તી આ બધી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે, અને પછી લોકો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી શકે છે. અને મિશન મંગલમ કહેવાય. દંતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, આમાં શું છે, રાજ્ય સરકાર હસ્તકલા અને કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી કરવા માટે ઓછા વ્યાજની બેંક લોન સહાય પૂરી પાડે છે. તો લખેલું જ છે એમાં વ્યાજ સહાય યોજના, એનો મતલબ શું કે ઓછા વ્યાજે સહાય આપવામાં આવે છે. કેના માટે, તો કે હસ્તકલા અને કુટીર ઉદ્યોગના કારીગરો માટે. ક્લિયર છે. હવે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના, આની અંદર રાજ્ય સરકાર ગ્રામ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન અને આર્થિક સહાયની સબસિડી પૂરી પાડે છે. ક્લિયર છે. પછી વાજપાઈ બેંકબલ યોજના. બરાબર. આમાં શું કીધું છે કે ભાઈ બેરોજગારોને 18 થી 65 વર્ષના ઉંમરના લોકો હોય એને 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને નિયત રકમનું ધિરાણ આપવામાં આવે છે અને સહાય પૂરી પાડવામાં આવે છે કે એ લોકો ભાઈ કાંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, એને લોન આપવામાં આવે. 4થું ધોરણ પાસ હોય, એનાથી વધારે હોય એની વાત કરી છે. 18 થી 35 વર્ષ સુધીના વ્યક્તિઓની. બરાબર. અને એગ્રો બિઝનેસ પોલિસી 2016, આમાં શું છે કે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપી અને 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવે છે, જેની અંદર એ લોકોને પેકિંગ ને એ બધી વસ્તુ કામ સોંપવામાં આવતું હોય છે.
બરાબર છે. તો એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં 10 લાખ લોકોને રોજગારી પૂરી પડે એટલા માટે અલગ અલગ પોલિસી 2016માં આવેલી છે. આટલું ક્લિયર થઈ ગયું. આ તો આપણે ગરીબી વિશેની વાત. આના વિશેના તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ. અલગ અલગ યોજના તમને આપેલી છે. કંટાળો આવ્યો હશે મને ખબર છે, કારણ કે ઘણી બધી લાંબી લાંબી યોજના છે. અમુક વસ્તુમાં આંકડાકીય માહિતી છે એટલે કંટાળો આવે. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે, કંટાળાજનક છે, પણ ગુણભાર વધારે છે. તમારે યાદ રાખવું કમ્પલસરી છે. હવે આપણે વાત કરીએ બેરોજગારીની. બરાબર છે. બેરોજગારી એને ઇંગ્લિશમાં કહેવાશે અનએમ્પ્લોયમેન્ટ. 15 થી 60 વર્ષ સુધીના જે વ્યક્તિઓ છે, બરાબર છે, એ લોકોને બેરોજગાર કહી શકાતા હોય. જે લોકો જેમાં આ વ્યાખ્યા સૂટ થતી હોય તો તમે 15 વર્ષના નથી તો તમે બેરોજગાર કહી શકાતા નથી. બરાબર છે. એટલે આમાં આપણે વાત કરીએ ખાલી 15 થી 60 વર્ષ સુધીના બાળકોની. બરાબર, જે કામની શોધમાં હોય. એક મિનિટ, ચાલો. જઈમાં પડી વિડીયો બનાવે ને તો થોડોક આ જ તકલીફ પડે, ક્યારેક ક્યારેક બગાસો આવી જાય. બરાબર, ચાલો. શું વાત કરી છે કે જે વ્યક્તિ કામની શોધમાં હોય, કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની લાયકાત હોય, છતાં એને કામ ના મળી શકતો હોય, આને બેકાર કહેવાય. 4 કન્ડિશન કીધી. એ વ્યક્તિ કામ ગોતે છે ખરા, એની પાસે લાયકાત છે કામ કરવાની, ભાઈ લાયક છે એ વ્યક્તિ, ઈચ્છા છે, બરાબર છે, પછી શું કીધું છે, કામ કરવાની શક્તિ છે, અને પ્રવર્તમાન જે વેતન દર મળતું હોય એ વેતન દર એ કામ કરવા તૈયાર હોય, છતાં એને કામ નથી મળતું તો આ વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવશે. બરાબર. હા, પણ અમુક વ્યક્તિ આળસુડા હોય, અપંગ હોય, બરાબર છે, શક્તિ ના હોય, એ વ્યક્તિને જો કામ ના મળતું હોય તો પછી એને આપણે બેરોજગાર કહી શકાશે નહીં. બેરોજગારીના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં, આના વિશે 4 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે. 6 અલગ અલગ પ્રકાર છે બેરોજગારીના. ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન, ઔદ્યોગિક અને શિક્ષિત. 6 પ્રકાર છે. ધ્યાનમાં રાખજો. આના વિશે આપણે ડિટેલમાં એકવાર જોઈ લઈ. બરાબર. ઋતુગત બેરોજગારીને મોસમી બેરોજગારી પણ કહેવામાં આવે છે. સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતાને કારણે વર્ષમાં 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. જો ભાઈ સિંચાઈ ના મળતી હોય, પાણી ના હોય, એટલે પાક ઉગતા ના હોય, જ્યારે વરસાદ પડે ત્યારે એ લોકો પાક ઉગાડે, પછી લણણી કરે, બરાબર છે, ત્યારે મજૂરી કામ મળતું રહે. શિયાળામાં પાણી થોડું ઘણું હોય એટલે મજૂરી કામ મળતું રહે, પણ જેવો શિયાળો પૂરો થઈને ઉનાળો આવે તો પાણીની અછત થાય, એટલે સિંચાઈ ના થતી હોય તો આખા વર્ષમાં 3 થી 5 મહિના એ લોકોને બેરોજગાર રહેવું પડતું હોય. એનો મતલબ શું કે લગભગ 8 થી 10 મહિના એ લોકોને કામ મળે, 8 થી 9 મહિના, બરાબર, 7 થી 8 મહિના કે 8 થી 9 મહિના એ લોકોને કામ મળે, બાકીના વખતે બેરોજગાર રહેવું પડતું હોય. તો આને મોસમી બેરોજગારી કહેવાશે. ઘર્ષણજન્ય બેરોજગારીનો મતલબ શું થશે કે જૂની ટેકનોલોજીને લીધે નવી ટેકનોલોજી આવી તો અમુક લોકો બેરોજગાર બની ગયા. બરાબર છે. જેમ કે અત્યારે તમને ખબર જ છે ઘણી બધી વસ્તુ એઆઈ આવી ગયા છે. બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આનું તમે નામ સાંભળ્યું હશે, એઆઈ. બરાબર છે. એને લીધે ઘણી બધી વસ્તુ સહેલી થઈ ગઈ છે. તમે તમારી જાતે સારામાં સારા ફોટા પાડી શકો છો. પછી સિવાય મોબાઈલમાં જ ઘણા બધા કામ થઈ જાય છે. પછી અલગ નવા મોટા મોટા મશીન આવે તો જે હાથથી કામ થતું હતું એ બધું કામ મશીનમાં ઓટોમેટિક થાય છે. તો જે બધા માણસો કામ કરતા હતા એ લોકો બેરોજગાર બની જશે. તો આ બધું શું છે કે ઘર્ષણજન્ય બેરોજગારીના ઉદાહરણ છે. જૂની ટેકનોલોજીના લીધે નવી ટેકનોલોજી આવે તો આ બેરોજગારી ઉદ્ભવે છે. માળખાગત બેરોજગારીનો મતલબ શું કે ભાઈ રૂઢિચુસ્ત અને સામાજિક પછાતપણું હોય તો ત્યારે માળખાકીય બેરોજગારી જોવા તમને મળતી હોય છે. પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી, આમાં શું છે કે ભાઈ કોઈ કામમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયા હોય અને તે કામમાંથી તે વધારાના શ્રમિકોને કાઢી નાખવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી તો આને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. એક્ઝામ્પલ આપું, માની લો કોઈ ખેતરમાં જે 10 જણા કામ કરે છે, બરાબર છે, અને એક વર્ષમાં છે એ 20 ટન અનાજ ઉગે છે. એક્ઝામ્પલ છે, બરાબર, અને માની લો એમાંથી 2 જણા કાઢી નાખવામાં આવે 8 જ જણા કામ કરે છે, તેમ છતાં એ 20 ટન અનાજ જ ઉગે છે. તો જે 2 જણા હતા ને એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય, એ છુપા બેરોજગાર કહેવાય કે ભાઈ એના હોવાથી કે ન હોવાથી આપણા ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી. બરાબર છે, એટલે એ છુપા બેરોજગાર છે.
ઔદ્યોગિક બેરોજગારનો મતલબ શું? ઉદ્યોગોમાં થતા ફેરફારને કારણે વ્યક્તિઓને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું રહેવું પડતું હોય તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. એ તમને ખબર પડી જ ગઈ હશે, બરાબર. અને શિક્ષિત બેરોજગાર મતલબ શું? કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને તે વ્યક્તિ બેરોજગાર હોય તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, આમાં તમને અલગ અલગ આંકડા આપેલા છે, આપણે એકવાર ધ્યાનથી જોઈ લેશી. આ પણ યાદ રાખજો, 2011-12ની વસ્તી ગણતરી મુજબના જ છે મોટાભાગના, એટલે એ તમારે ધ્યાનમાં રહેવાના છે. જો દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની બેરોજગારી તમને જોવા મળે છે, અલગ અલગ પ્રકારની હોય અને એના આંકડા અલગ અલગ તમને જોવા મળે છે. ભારતમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા NSS મતલબ કે નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતની બેરોજગારી જાણી શકાય છે. જો નેશનલ સેમ્પલ સર્વે શું છે? એક ઓર્ગેનાઇઝેશન, જે એક સંસ્થા છે જે શું કરતી હોય, અલગ અલગ જગ્યાએ પોતાના માણસોને મોકલે, અલગ અલગ વ્યક્તિઓને મોકલે અને સેમ્પલ ઉઘરાવે. મતલબ કે એ સર્વે કરે કે ભાઈ કેટલા લોકો બેરોજગાર છે, કેટલા કઈ રીતના બેરોજગાર છે, કઈ જગ્યાએ બેરોજગારીનું પ્રમાણ વધારે છે. એના પરથી આપણે ખબર પડે કે ભારતમાં કેટલી બેરોજગારી છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 116 મિલિયન લોકો બેરોજગાર હતા. 116 મિલિયન. 1 મિલિયન એટલે કે 10 લાખ, યાદ રાખજો. 1 મિલિયન એટલે 10 લાખ, મતલબ કે 116ની પાછળ આપણે હજી કેટલા 6 મીંડા ઉમેરી દેવાના થાય, બરાબર છે. તો 11 કરોડ ને 60 લાખ લગભગ એનો આંકડો થશે, બરાબર. આટલા લોકો બેરોજગાર હતા. તેમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત હતા. 32 મિલિયન, બરાબર છે. મતલબ કે આટલા લોકો છે એ લોકોમાં શિક્ષણનો સાવ અભાવ હતો. પણ તમે હિસાબે જોઈ શકો કે ભાઈ અશિક્ષિત લોકો બેરોજગાર એ બરોબર છે, પણ શિક્ષિત લોકો બેરોજગાર છે, બરાબર. ઘણા બધા લોકો શિક્ષિત છે, એ લોકો બેરોજગાર છે, તે બહુ મોટી વાત કહેવાય. ભારતમાં 2009 અને 10માં દર 1000 ગ્રામ્ય વિસ્તારમાં 16 લોકો બેરોજગાર હતા. મતલબ કે 1000 વ્યક્તિમાંથી 16 વ્યક્તિ બેરોજગાર છે. ગુજરાતની વાત કરીએ તો 12 વ્યક્તિ બેરોજગાર છે ગામડાની અંદર દર 1000 વ્યક્તિમાંથી. ભારતની અંદર સૌથી વધારે બેરોજગારી જે ધરાવતા રાજ્ય છે એમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, કેરેલા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા રાજ્યોમાં વધારે જોવા મળે છે. સામે તમે જોવા જાઓ તો હરિયાણા છે, ગુજરાત છે, કર્ણાટક, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, આ બધેમાં ઓછી બેરોજગારી જોવા મળે છે. ઘણા બધા લોકો તમને ખબર હોય તો હિન્દી ભાષી લોકો હોય, મતલબ કે જે બંગાળ, બિહારમાંથી ગુજરાતમાં આવેલા હોય નોકરી કરવા માટે, કારણ કે ગુજરાતમાં એ લોકો નોકરી મળી જતી હોય. હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે, પંજાબ છે, આ બધી જગ્યાએ તમને સારી એવી નોકરી જોવા મળે છે, કારણ કે અહીંયા ખેતરોનું પ્રમાણ વધારે છે. બીજું અહીંયા હરિયાળી ક્રાંતિ છે, સિંચાઈનું પ્રમાણ વધારે છે, એટલે એ લોકોની નોકરી મળી જતી હોય છે, બરાબર છે. એટલે અહીંયા રોજગારીનું પ્રમાણ વધારે છે, એટલે અહીંયા બેરોજગારી ઓછી જોવા મળે. હવે બેરોજગારી ઘટાડવાના અલગ અલગ ઉપાયો છે, તમે આખું જોઈ શકો છો. આટલું જોશી અને વિશ્વશ્રમ બજાર જોશી એટલે આપણો પાઠ પૂરો થઈ જશે. ઘણા બધા છે, આ પણ તમને 4 માર્કમાં પૂછી શકે છે. સૌથી પહેલાં તમને આપેલું છે કે ગરીબી અને બેરોજગારી એ છે એ સગી બે બહેનો છે, બરાબર. ગરીબીનું મુખ્ય કારણ શું છે? કારણ કે બેરોજગારી છે, એટલા માટે. નિવારવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ સીધી વાત છે, આપણે કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, હસ્તકલાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, આ બધી વસ્તુના પ્રમાણ વધારવા જોઈએ. મહિલાઓ માટે પાપડ, અથાણા, અગરબત્તી આ બધાના ઉદ્યોગોની તાલીમ આપવી જોઈએ, એ લોકો વિકસાવવા જોઈએ, એટલે રોજગારી મળતી શકે. ગ્રામીણ ક્ષેત્રે સિંચાઈ યોજના, ચેક ડેમ, નહેરો, બંધો, સડકોના બાંધકામ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, આ બધા આપણે તમે સમજી ગયા છો, બરાબર. આ બધી વસ્તુ આપણે વધારવી જોઈએ. પછી સરકારે કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ, બધી જગ્યાએ અલગ અલગ ક્ષેત્રોમાં રોજગારીની તકો રહેલી છે, તો એ લોકો પ્રમાણે કામ કરવું જોઈએ. પછી રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ અલગ અલગ બનાવવા જોઈએ અને એને સાવ સસ્તા ભાવે બધા માણસોને શીખવાડવા જોઈએ, ઘણા બધા લોકોને, બરાબર. એટલે એ લોકો ભાઈ એસી, ટીવી, ફ્રીજ આ બધી વસ્તુ મોબાઈલ રિપેર કરીને પોતાની રોજગારી મેળવી શકે. મેક ઇન ઇન્ડિયા, સ્ટીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અલગ અલગ યોજનાને અમલમાં મૂકવી જોઈએ. પછી દરેક રાજ્યની અંદર IIT અને IIM જેવી સંસ્થાઓ સ્થાપવી જોઈએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લોનની સહાય આપવામાં આવે છે અમુક મોટા ઉદ્યોગોને, તે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ.
રોજગાર વિનિમય કેન્દ્રો વ્યક્તિઓ, શ્રમિકો, કામદારોને કામ આપવામાં આવે છે. માગતા જે અલગ અલગ માલિકો છે એની સાથે જોડાવવું જોઈએ. શું વાત કરી છે કે ભાઈ રોજગાર મેળો યોજવો જોઈએ, જેમાં ઘણા બધા માલિકો છે એ ભેગા થાય અને જે લોકોને જરૂર છે માણસોની તે લોકો રોજગારી માટે અલગ અલગ જે હાયરિંગ છે એ કરી શકે. હાયરિંગ મતલબ કે પોતે નોકરી માટે માણસોને રાખી શકે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા, પ્રકારની માહિતી આપે છે. આ સંસ્થા રોજગારીની કારકિર્દી, મેગેઝિન, સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. બરાબર. પછી મોડેલ કેરિયર સેન્ટરનો હેલ્પલાઇન નંબર 1800 425 1514. આ દ્વારા રોજગાર મેળા યોજનાની મફતમાં સેવા પૂરી પાડવામાં આવે છે. શું વાત કીધી છે કે રોજગાર મેળા યોજના, તમે આ નંબર ઉપર ફોન કરો તો આ હેલ્પલાઇન નંબર છે. બરાબર છે. આ ટોલ ફ્રી નંબર છે, મતલબ કે આ ફ્રી ઓફ ચાર્જ તમે કોલ કરી શકો છો. તમે એમાં કોલ કરશો એટલે તમને કઈ કઈ જગ્યાએ રોજગાર મેળા યોજાયા છે એના વિશે તમને ફ્રીમાં માહિતી પૂરી પાડશે. તમે અહીંયા જાઓ, પોતાનું રજિસ્ટ્રેશન કરો. બરાબર. આમ તો ફ્રીમાં જ હોય. બરાબર. તો જે લોકોને જરૂર હોય એ લોકો તમને હાયર કરે અને તમને રોજગારી અપાવી શકે છે. ડિસેમ્બર 2015 અને 2012ની વાત કરી અહીંયા 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. 2012માં 468.23 લાખ લોકોને બેરોજગાર નોંધાયા છે. બરાબર. આમાં એક છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છપાઈ ગયો હશે. બરાબર. ગુજરાતમાં ડિસેમ્બર 2012માં 8.30 લાખ લોકો બેરોજગારીમાં નોંધાયા હતા. તો આ તમને અલગ અલગ માહિતી જે આપેલી છે. હવે જો વિશ્વ શ્રમ બજારની વાત કરીએ આપણે તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. ભારતના ઘણા બધા જે મજૂરો છે એ કતર છે, કુવેત છે, ઈરાન છે, ઈરાક છે, આ બધી જગ્યાએ પોતે મજૂરી કરવા જતા હોય. અહીંયા એ લોકોને ભારત કરતાં વધારે રૂપિયા મળતા હોય એટલા માટે. બરાબર છે. અને સારું કમાઈને પછી ભારતમાં આવે અને ભારતની અંદર એ લોકો પોતાના જે ફેમિલી છે, મમ્મી પપ્પા છે એ લોકોને મોકલે છે. શું મોકલે છે તો કે રોજગાર પોતાના રૂપિયા મોકલતા હોય છે, કારણ કે એ લોકો બહાર કમાય અને ભારતમાં રૂપિયા મોકલતા હોય છે. તો એ લોકોને શું મળી રહે છે? રોજગારી મળી રહેતી હોય છે. તો આ શું છે? વિશ્વ શ્રમ બજાર છે. બરાબર છે. જેમાં શ્રમિકોનું આદાન પ્રદાન થતું હોય છે. શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી માટે, ધંધા માટે, ઉચ્ચ અભ્યાસ માટે સ્થળાંતર થાય તો એને વિશ્વ શ્રમ બજાર કહે છે. વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા, વધુ સારી નોકરી, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર થાય છે. વિશ્વ શ્રમ બજારના વિદેશી ધન આવતા વિદેશી હુંડિયામણની સમસ્યા દૂર થાય છે. તો એ વસ્તુ યાદ રાખવાની કે ભારતના લોકો જો બહાર નોકરી કરવા જશે, બરાબર છે, તો એ પોતે વિદેશમાંથી ડોલર અથવા બીજા રૂપિયા કમાઈને ભારતમાં આપશે તો ભારતની અંદર વિદેશી હુંડિયામણ વધશે તો ભારતના દેશની આર્થિક પરિસ્થિતિ સુધરશે. એટલા માટે એ સારું કહેવાય. બરાબર છે. પણ પરમનન્ટ ના જઈએ જોવું જોઈએ આપણે. તો આ આખો પાઠ હતો. બરાબર છે. આમાં મોસ્ટલી તમને બધી વસ્તુ કવર કરી દીધી છે. કાંઈ પણ ડાઉટ હોય તમે મને કમેન્ટ કરી શકો છો. બરાબર. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. જે વસ્તુ મેં ઓલરેડી સમજાવી દીધી છે એ હું તમને સમજાવીને વિડીયો લાંબો નહીં કરું, પણ જે વસ્તુ આમાં નથી આવી, બરાબર છે, અથવા તો જે કાંઈ પણ MCQ છે, નાના નાના ક્વેશ્ચન જે આપણે એકવાર જોઈ લે તમને ખબર પડે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અમુક પ્રશ્ન સ્વાધ્યાયના છે. જો એ પ્રશ્ન સ્વાધ્યાયના ના હોય તો તમારે સમજી જવાનું કે એ પ્રશ્ન કેનો છે, તો કે ભાઈ આપણા બોર્ડમાં પૂછેલા ક્વેશ્ચન છે. બરાબર. ચાલો, ખરા ખોટા તમને આપેલા છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનાવવા પાછળ મુખ્ય જવાબદાર કારણો વસ્તી વધારો નથી. તે વાત ખોટી છે. વસ્તી વધારો જ છે. બરાબર. ખોટું આવે. 2011માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? કેટલાક કરોડ હતું? બરાબર છે. તમારો આંકડો તમને માંગ્યો છે તો આંકડો છે ભાઈ 26.93 કરોડ. તો આંકડો યાદ રાખી લેજો, પૂછાઈ શકે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો છત્તીસગઢમાં. આ યાદ રાખજો. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી છે? તો મા અન્નપૂર્ણા યોજના. આના વિશે આપણે સમજી ગયા હતા. યુવા બેરોજગારમાં નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિકો બને અને સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ યોજના શું કહે છે કે ભાઈ અમુક લોકો પાસે ઇનોવેશન આઈડિયા હોય, કંઈક ક્રિએટિવ આઈડિયા હોય તો એ લોકો પોતાનો આઈડિયા સરકારને પ્રસ્તુત કરે અને પછી એનાથી રોજગારીનો ઉદ્ભવ થાય. બરાબર છે.
અને એ લોકો પોતાનો ધંધો સ્ટાર્ટ કરે એટલા માટે એ લોકોને લોન આપવામાં આવતું હોય છે અથવા તો સહાય આપવામાં આવે. તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક યોજના છે. બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કઈ સંસ્થા કરતી સંસ્થા કઈ છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર. આ યાદ રાખજો. મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી બજાર સાથે જોડાણ કરવાના હેતુથી કઈ સરકારી યોજના છે? તો મિશન મંગલમ. બરાબર, મિશન મંગલમ. ભારતના કયા રાજ્યમાં રોજગારીનું પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું છે? તો કેરળમાં. જો સૌથી વધારે બેરોજગારીનું પ્રમાણ છે એ કેરળમાં તમને જોવા મળે છે. જો સૌથી વધારે લિટરસી રેટ ભણેલા વ્યક્તિ જે તમને જોવા મળશે કેરળમાં જ, પણ અહીંયા શિક્ષિત બેરોજગારી વધારે છે. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો કે ગોવા. ગોવામાં સૌથી ઓછા ગરીબો છે, કારણ કે ગોવામાં છે ને રોજગારીની તકો વધારે છે. ગોવામાં બીચ છે, ઘણા બધા લોકો ફરવા આવે છે, એટલે માણસો છે ને એ સામાન્ય તમને ખબર હોય તો ઓલા ચણા મસાલા વેચીને પોતાની રોજગારી લઈ લેતા હોય. જેટલા માટે ઔદ્યોગિક બેરોજગારી એટલે શું થશે તે આપણે સમજી ગયા. બરાબર. ઉદ્યોગ ક્ષેત્રે વીજળીનો કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીના ફેરફારના કારણો લીધે ઉત્પાદન ઘટે છે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિ ટૂંકા સમય કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય છે. તેથી આને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. ક્લિયર છે? સાપેક્ષ બેરોજગારી, નિરપેક્ષ બેરોજગારી એના વિશે આપણે સમજી ગયા હતા આગળ. આ તમે વાંચી લેશો તો તમને આવડી જશે. અત્યારે કાંઈ રિપીટ કરતો નથી, ખોટો વિડીયો લાંબો થશે. બરાબર. પછી સામાજિક સલામતી અને સુરક્ષાના કાર્યક્રમો જણાવો. તો અલગ અલગ કાર્યક્રમો છે આ આપણે સમજી ગયા છીએ આગળ. તમને બધી વસ્તુ આવી ગઈ છે પોઈન્ટમાં, તમે જોઈ લેજો. બરાબર. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો. બરાબર. તો અલગ અલગ ઉપાયો તમને અહીંયા આપેલા છે, એ પણ તમે વાંચી શકો છો. અત્યારે કંઈ વાંચતો નથી અને ખોટો વિડીયો લાંબો કરતો નથી. આખી પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકવાના છો, તો ડાઉનલોડ કરી લેજો અને તમે આ બધી વસ્તુ વાંચી લેજો. ક્લિયર છે? ખોટો તમારો ને મારો બેયનો ટાઈમ વેસ્ટ થાય એના કરતાં આ વસ્તુ તમને કરાવી દીધી છે, એ જ બધી વસ્તુ રિપીટ છે ખાલી. પછી ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે અને ગ્રામોદયથી ભારતોદય કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાં વિશે ચર્ચા કરવાની છે. તો અલગ અલગ પગલાં, 4 પગલાં આપણે જોયા હતા. બરાબર ને? 5 પગલાં ક્યાં હતા? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે, ફસલ વીમા યોજના છે, પેયજળ કાર્યક્રમ છે, પછી ઇનામ યોજના છે અને ગ્રામોદયથી ભારતોદય. આ બધા આપણે જોઈ ગયેલા છે આપણે. આમાં તમને થોડુંક ડિટેલમાં આપેલું છે. મેં તમને જે સમજાવ્યું હતું એ બધું શું છે, થોડુંક ટૂંકમાં હતું. બરાબર. તમારે ટૂંકમાં છે એ રિવાઇઝ કરવા માટે છે અને સમજવા માટે છે. વાંચવાના તમારા મોટા મોટા પ્રશ્ન, કારણ કે એક્ઝામ સમયે તમે ટૂંકું વાંચતો અને ભૂલી જશે તો તકલીફ પડશે. થોડુંક લાંબુ વાંચશો અને થોડુંક ઓછું યાદ રહે તોય વાંધો નહીં, જેટલું યાદ રહે એટલું તમે લખશો તો વાંધો નહીં આવે. એટલે વાંચવાનું થોડુંક લાંબુ. બરાબર. બાકી મા અન્નપૂર્ણા યોજના, સેન્દ્રિય ખેતી પ્રોત્સાહન, આના વિશે આપણે વાત થઈ ગઈ છે. બરાબર. આ બધા અલગ અલગ કાર્યક્રમો વિશે આપણે સમજી ગયા છીએ, 14 કાર્યક્રમ વિશે. પછી બેરોજગારી ઘટાડવા માટે સરકારના અલગ અલગ પ્રયાસો છે એ પણ આપણે સમજી ગયા છીએ. એ તમને ઘણા બધું લાંબુ પ્રશ્ન આપેલો છે. જો તમારે આટલું લાંબુ યાદ રાખવાનું નથી, યાદ રાખજો. આટલું બધું અમે કોઈ દી લખવાનું ના હોય. તમે 4 માર્કનો પ્રશ્ન હોય તો 8 થી 10 પોઈન્ટ તમે લખો તો ચાલે. અત્યારે તમને 15-20 પોઈન્ટ તમને આપેલા છે, કારણ કે તમને પાઠ્યપુસ્તકમાં એટલે આપેલા છે, એટલે ઘણું લાંબુ આપ્યું છે. તો તમે 15-20 પોઈન્ટ યાદ ના રાખો ને તમે 10-12 પોઈન્ટ યાદ રાખો તો ચાલે. એમાંથી પછી તમે માંડ 8-10 પોઈન્ટ લખી શકશો. એટલા માટે ભારતમાં ગરીબી મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારો ખૂબ ઊંડા છે. ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડા છે. એ તમને કારણ આપેલું છે. તો આ તમારે સમજવાનું છે. આ સાવ ઇઝી છે, તમને એકવાર વાંચો સમજાઈ જશે. એ જ બધી વસ્તુ રિપીટ છે. પછી બેરોજગારીના અલગ અલગ સ્વરૂપો, મતલબ કે બેરોજગારીના અલગ અલગ પ્રકારો. તો 6 પ્રકાર છે આપણે સમજી ગયા. એ જ બધી તમને આપેલા છે. ગરીબી એટલે શું, એના લક્ષણો, તો એ પણ તમને આગળ સમજી ગયા. એ જ બધી વસ્તુ છે. બેરોજગારીના ઉપાયો એ તમે સમજી ગયા છો. અને વિશ્વ શ્રમ બજાર મેં તમને જે ટૂંકમાં સમજાવ્યું હતું એ જ બધી વસ્તુ તમને રિપીટ થાય, જ્યાં થોડુંક લાંબુ તમને આપેલું છે. બરાબર. તો આખો આપણો પાઠ, દરેક વસ્તુ આમાં મેં તમને સમજાવી દીધી છે. તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. બાકી આખી પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ કઢાવી શકો છો. કાંઈ પણ ડાઉટ હોય
તો મને કમેન્ટ કરી શકો છો, હું એને ચોક્કસથી રિપ્લાય આપીશ. બરાબર છે? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, એટલે એ લોકોને આ બધી વસ્તુ મળી રહે. અને જૂના વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો.